જાન્યુઆરી 2025થી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠામાં જ રહેવા માટેની સતત માગણી કરી રહ્યા છે। એટલું જ નહીં, તેઓએ આવેદનપત્રો આપ્યા, ધરણા કર્યા, ગામે ગામ વિરોધ પ્રદર્શન કર્યા અને સરકાર સમક્ષ પોતાની માંગ પહોંચાડવા માટે આંદોલન પણ કર્યા। ઉત્તરાયણ સમયે મુખ્યમંત્રીને પતંગ સંદેશા મોકલાવી અને રચનાત્મક કાર્યક્રમ આપ્યો, પરંતુ હજુ સુધી કંઈ પરિણામ આવ્યું નથી। માટે ધાનેરાવાસીઓની માગણી હજુ નથી સંતોષાતી એ જોઈ તેમણે આજે હજારો વાંધા અરજીઓ સાથે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી। વિગતે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધાનેરાના લોકો હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ લઈને પહોંચી ગયા હતા। આશરે 5000 જેટલી વાંધા અરજીના પોટલા સાથે કલેક્ટર સમક્ષ પહોંચેલા લોકો સૂત્રોચ્ચાર કરી ધાનેરાને વાવ-થરાદમાં નહીં પણ બનાસકાંઠામાં જ રાખો તેવી માંગણી કરતા જોવા મળ્યા।